પૂછ્યું છે. બસ દરેક વ્યક્તિ પ્રેમની ભૂખી છે. શાની ભૂખી છે? કોઈને જ્ઞાન કૃષ્ણ સત્સંગ કરવા છે તો કોઈ થાય નહીં. પ્રેમને હેત દરેક વ્યક્તિ માગે. કૂતરું હોય ને, કૂતરું તમારી પાસે ભૂસતું ભૂસતું આવે ને તમે પ્રેમથી બચકાશો ને તો પૂંછડી હલાવશે. શું કરશે? પૂંછડી હલાવશે. અમે સ્કૂલમાં ભણતા હતા, એક પાઠ આવતો હતો. પેલા જમાને ગુલામી અવસ્થા હતી. ગુલામ વેચતા હતા. જેમ આપણે બળદ વેચે ને એમ માણસોને ગુલામ તરીકે વેચતા હતા. તે એક છોકરાને ગુલામ અવસ્થામાં વેચાણ અરજી કરીને વેચાણ કર્યો. તમારે ઘેર આવે તો એને તમે જે ઉપયોગ કરો, પછી બળદનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ? ગાડે જોડીએ ને ખેતરમાં હલ્લાકડી જોડીએ. ટાઈમે ખાવા બી દઈએ નહીં ને પરણો લઈને મારીએ ખરા. શું કરીએ? હીધોના હાર મારીએ ને, ચરોતરમાં હાર મારે. ખબર નહીં તમારે ધર્મ ભક્તિમાં હાર મારે કઈ ખબર નહીં, પણ ચરોતરમાં બળદને હાર મારે હીધો ના હાલે તો. પણ એક ગુલામ અવસ્થા હતી. એક છોકરાને રીતે વેચાણ લીધું શેઠિયાએ અને પોતાના મોટી જંગલ હતું, જંગલમાં એને રાખે. પણ જંગલમાં તો જંગલી જાનવરો, તેને જંગલમાં જતો છે. એમાં એક વખત સામે સિંહ આવી ગયો. શું થાય? કાલે અમે કેવુભાઈ સાથે હતા, એ ગીરના જંગલમાં ફરવા ગયેલા. એને આપણા પૂર્વદર્શીભાઈ, છોકરો આપણો ગીરવાળો કશ્યપભાઈ હતા આપણા, એ લઈ ગયેલા એને. તે રાતે 12 વાગે જંગલમાં સિંહ જોવા નીકળ્યા. અંધારું ચારે બાજુ, એ ચારે બાજુ જંગલને વચ્ચે ગાડી ઊભી રાખી. પછી કે ઉતરો, કે ભાઈ કે ઉતરવાની વાત કરીને ત્યાં કે અમારે તો સિંહ જોયા વગર પરસો પડી ગયો. કે સિંહ જોયા વગર પરસેવો પડી ગયો. અને સામે સિંહ, હવે તો શું થાય? પેલા છોકરાને સામે સિંહ મળ્યો, જંગલમાં રહેતો હતો. પણ સિંહ ખોળવાતો ચાલતો હતો. પગમાં કંઈક વાગી ગયો છે. બાકી સિંહનો ખોરાક આપણે તો હાથમાં આવતા આપણને છોડે નહીં. તો સિંહ પગમાં કંઈક વાગી ગયું છે એટલે ખોળવાતો ચાલતો હતો. એટલે પેલો છોકરા પાસે સિંહ આવ્યો અને બહુ વેદના થતી છે. છોકરાએ ગભરાઈ પડતો. પછી સિંહે પગ ઊંચો કર્યો. પછી છોકરાને લાગ્યું કે કંઈક મદદ માગે છે એવું લાગ્યું એને. પગ ઊંચો કરીને જોયું તો અંદર કાંટો હતો. એટલે છોકરાએ કાંટો કાઢ્યો એને. સિંહને પણ પ્રેમ થયો એની સાથે. શું થયું? સિંહને પણ પ્રેમ થયો. મિત્રતા થઈ ગઈ બંનેની. સુખ દુઃખના ભાગીદાર થાય એની સાથે મિત્રતા થાય. બાકી આપણે તો એનો ખોરાક કહેવાય. શું કહેવાય? સિંહનો એક કોળિયો થાય. પ્રેમ થઈ ગઈ. પછી છોકરા તો ગુલામી અવસ્થામાં હતો. પછી કંઈક શેઠે બીજી જગ્યાએ એને ગુલામને વેચ્યો. કામ કરતા હશે, એમાં કોઈ જગ્યાએ ભૂલ બી થાય અને 2-4 વખત ભૂલ થઈ એટલે પેલા જ્યાં ગુલામ તરીકે વેચ્યો તો એને નક્કી કર્યું કે આપણે સજા કરવી. સજા કરવા માટે એક પિંજરામાં એને પૂર્યો. એ પિંજરામાં જે સિંહનું પિંજરું હતું એમાં એને પેલો સિંહ કેટલા દિવસનો ભૂખ્યો રાખેલો.
ભૂખ્યો સિંહ હોય અને કેટલા દિવસો ખાવાના મળે શું થાય? એ પિંજરા પેલા છોકરા અંદર સજા કરવા માટે અંદર મોકલે છે. એટલે જેવો અંદર જાય છે તો છોકરો ને સિંહ બે જણા ભેગા થાય છે. સિંહ ઓળખી જાય છે. એટલે સિંહ એના સામે એના પગ ચાટવા લાગી જાય છે. પેલા શેઠ વિચાર કરે છે કે મેં તો એને મારવા માટે મોકલ્યો છું, સિંહ એના પગ કેમ ચાટે છે? પછી એને નવાઈ લાગે પછી ખોલે છે, પૂછે છે કે એવું તો શું થયું? આજે નવાઈ લાગી કે સિંહ ભૂખ્યો 3 દિવસ રાખેલો ભૂખ્યો સિંહ તને મારતો નહીં, તારા પગ ચાટે છે કે? ત્યારે પેલા કહ્યું કે એને મદદની જરૂર પડી હતી તો મેં મદદ કરી હતી કે એ આ સિંહ છે કે. પ્રાણીને પણ આપેલો પ્રેમ ભૂલતો નથી. તો સ્વામીજી જે આપણને પ્રેમ આપે છે એવો પ્રેમ આપણે દરેકને આપવો છે. આપણે એટલું જ આપણે શીખવું છે.